કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આશાભાઈ રબારી, શ્રી માંડવી તાલુકા રબારી સમાજ પ્રમુખ. આજે શ્રી રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ તથા માગપટ રબારી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં આજે વસંત પંચમીના શુભ દિને આજે 29 નવયુગલો નવદંપતીઓ આજ પ્રભુતામાં પગલાં માંડશે અને આજના 17મા સમૂહ લગ્ન પ્રસંગે પધારેલ સર્વે અમારા સંતો મહંતો તથા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સર્વેની શુભેચ્છા તથા સમાજ છે એ શિક્ષણમાં કેમ વધુને વધુ આગળ વધે તથા સંગઠિત રહે તે માટે બધાના એક મંતવ્ય રજૂ કરવામાં આવ્યું. આજના સમયમાં સમૂહ લગ્ન એ સમયની માંગ છે, જેથી કરીને સમાજનો એક બચત થાય, સમયની બચત થાય એ ઉદ્દેશથી આ 17મા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે, જે સર્વે સમાજે આવતા સમયમાં વધુને વધુ સમૂહ લગ્નમાં જોડાય એવી સમૂહ લગ્ન સમિતિ વતી અપીલ કરવામાં કરીએ છીએ. આજે ભુજ શહેરની પશ્ચિમે દંતેશ્વર મહાદેવના પવિત્ર પટાંગણમાં રબારી સમાજ દ્વારા 17મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં રબારી સમાજના પ્રમુખશ્રી તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કોઈ પણ આવનાર વરકન્યાના જે જાનૈયાઓ આવતા હોય, માંડવામાંથી આવતા હોય, તેઓને કોઈ તકલીફ ન પડે એના માટે સુંદર અને સુઘડ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. અને આ આયોજન છેલ્લા 17 વર્ષથી કરવામાં આવે છે. આ 17 વર્ષના જે સમૂહ લગ્ન કરવામાં આવે છે એના થકી સમાજની જે દીકરીઓ છે, દીકરાઓ છે, એના જે ખોટા ખર્ચાઓ હતા એ સમૂહ લગ્ન થવાના કારણે સમાજમાં પૈસાની બચત થાય છે. જે બચતમાંથી રબારી સમાજના આગેવાનો અને જે સમિતિ છે એ શિક્ષણ ઉપર વજન દઈ શિક્ષણ ઉપર પૂરેપૂરું ધ્યાન આપી શકીએ અને શિક્ષણનો વ્યાપ વધે અને દીકરા દીકરીઓ ઘણી આગળ વધે, નોકરી કરે, સારો ધંધો કરે, સારા વ્યવસાયમાં જોડાય, એના માટે આ સમાજ હંમેશા પ્રયત્ન કરતી આવી છે. અને આથી વિશેષ કહું તો હમણાં તો આપણે રબારી સમાજની અંદરમાં આપણે જે માગપટ રબારી સમાજ અને ગરડા પંથક રબારી સમાજ એ સાથે મળ્યા હતા, ત્યારે એવું આયોજન કર્યું કે આ સમૂહ લગ્ન સમિતિ આપણે વર્ષે એક વખત જોતા હોઈએ છીએ, પરંતુ જ્યાં 3 તિથિમાં એક લગ્ન નક્કી થાય તો એક વસંત પંચમી, અખાત્રીજ અને વિજયાદશમીના દિવસે એ 3 તિથિમાં લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. અને કોઈ માવતર એમ વિચારે કે મારા દીકરીને મારા ઘર આંગણે ફેરો દેવો છે તો ગામના સમૂહ થઈ શકે, એના માટે પણ સમાજે વ્યવસ્થા ગોઠવેલી છે. એના માટે 3 તિથિનું આયોજન કરવામાં આવેલ છે. અને હું મારા સમાજને એક વિનંતી કરું છું કે તમે આ અગાઉ પણ અમે વિનંતી કરી છે ને આજે જ્યારે આ બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો ત્યારે હું એ વિનંતી કરું છું કે તમે આ 3 તિથિનો જે સમાજના આગેવાનોએ નક્કી કરેલ છે એ 3 તિથિમાં તમે અમલ કરો અને સમૂહ લગ્નમાં વધારેમાં વધારે લોકો જોડાઓ તો આપણો સમાજની પ્રગતિ થશે. આપણે સમાજમાં જે અમુક જે ખૂટતી કડીઓ છે એને પણ આપણે પૂર્ણ કરી શકશું એવી હું મા વાંકોલ અને ગઢવા દાદા અને વડવાડા દેવ પાસે પ્રાર્થના કરી વિરામ લઉં છું. જય માતાજી. મારું નામ લખુભાઈ રબારી ભોપાવાણ. 17મો સમૂહ લગ્ન એ સમિતિ સમાજ બહુ મહેનત કરી. હું એક જ વસ્તુ કહેવા માગું છું કે હમણાં 17મા સમૂહ લગ્નમાં જે આ લોકોએ દીકરીએ અને આખું 29 માંડવા સંસ્કૃતિમાં ગાયના સાણથી શણગારેલા છે, એના ઉપર સંસ્કૃતિમાં બધું લખેલું છે. એ બહુ મહેનત કરી ને એકદમ એટલું બધું હરેક સમાજને આમાંથી પ્રેરણા જાણવા જેવું મળે. આપણી જૂની સંસ્કૃતિ છે, આપણે સનાતન ધર્મમાં છીએ, તો બહુ દીકરીઓ મહેનત કરીને આજે શણગારેલું આખું ગાયના સાણથી આખા માંડવા એ 17મા સમૂહ લગ્નમાં જે મહેનત કરી છે એવી જ મહેનત કરતા રહે. અને આ સમૂહ લગ્ન સમિતિ જે
આ માંડવાની નીચે નવજોગુલા જે આજ નવા દિવસે પ્રાણા લઈને જે લગ્ન કરે એમને ભગવાન માતાજી સુખી રાખે અને આવા ને આવા હરેક આપણા હિન્દુ સમાજમાં એ સંસ્કૃતિ બધાય થાય. સત્ય પ્રેમ કરુણા રામકથા નારાયણ સરોવર કોટેશ્વર તીર્થક્ષેત્ર કચ્છ. પૂજ્ય શ્રી મોરારી બાપુ. પુરાણોમાં જેનું મહિમા ગાન કરાયું છે એવા વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરના મધ્યમાં કમલામાં અને ભગવાન મહાદેવની કૃપાથી પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને 952મી રામકથાનું આયોજન થયું છે. કથા પ્રારંભ તારીખ 15/2/2025 શનિવાર સાંજે 4 થી 7 કલાકે, તારીખ 16/2/2025 રવિવારથી તારીખ 23/2/2025 સવારે 10 થી બપોરના 1:30 કલાકે. કથા સ્થળ ચિત્રકૂટધામ શ્રી ઝૂલેલાલ મંદિર, તીર્થક્ષેત્ર નારાયણ સરોવર કોટેશ્વર. મનોરથી પરિવાર શ્રી પ્રવીણ કાંચી તન્ના પરિવાર, લક્ષ્મીપુર નેત્રા, હાલે મુંબઈ.